જય માતાજી મિત્રો, વાગ્યા છે સવારના 10 જોઈ લો. અને આ મેડમ કામમાં જો 10 વાગ્યા ને તો હજુ ઊંઘી રહી છે. કેટલી મસ્ત લાઈફ હોવાની જુઓ. ચમ છોટું હવારમાં ગોળ પર ગાય ખબર નહીં પડતી. એવામાં છોટું હવારમાં ગોળ ભાગ આમ ખુદને ખબર નહીં. શું કરવાનું ક્યાં તો કરી હવે ગોળ ભાગવા બે હાથી દે નો સરપ્રાઈઝ એવી દઉં સરપ્રાઈઝ પૈસા નથી પણ કઈ તો છે મને ખબર પડે ભાઈ 12 વાગ્યા પછી બાપ ભાઈ તો 2 કલાક રાહ જોવી પડશે હજુ. ઓહો તે ગાઈ જે હશે તે જે બને મને ખબર નહીં કે હું બનાવું. ચલો જે હશે આપણે બ્લોગમાં બતાવી દઈશું. મિત્રો એક બાજુ હવે છોટું ગોળ વગાડે હ, એક બાજુ મમ્મી લોટ ચારે. મને ખુદના નહીં ખબર પડતી ક્યારે હું બનાવું. મમ્મી બનાવું ક્યાં તો ખરી શીરો બનાવો, ખુકરી બનાવો, લાપસી બનાવો ખબર જ પડતી નહીં મને. હા હજુ તો નથી પછી કરશો પણ. ઓહો જતું રાહ જોવી પડશે ભાઈ બધું. શી ખબર ચાને હું કરશે ખબર જ પડતી નહીં યાર. હું બનાવું હું નહીં કહેતો હ નહીં. ચલો જે હોય બતાવું તમને ખબર પડશે એમ. પિયુષ તો રાત જોતા જોબ ઉપર જતા રહે, પછી ખબર એવી નહીં પડી કે મમ્મી શું બનાવે. હું બી હાલ જોયું કે મમ્મી પિયુષની ફેવરેટ વસ્તુ બનાવે હ. મમ્મી શું બનાવો છો? માલપુઆ બનાવો મમ્મી. જુઓ કેટલા મસ્ત મસ્ત નાના નાના માલપુઆ બનાવો છો મમ્મી. અને પિયુષની ફેવરેટ વસ્તુ હ. તમે જમાઈનો જ સારું રાખો, મન ના રાખો. પિયુષ આવશે એટલે એમને જોરદાર સરપ્રાઈઝ મળશે કે એમની ફેવરેટ વસ્તુ બનાવી છે. આવશે એટલે રિએક્શન જોઈએ એમ. તો પિયુષ આવી ગયા છે, એ હાથ પગ ધોઈ લે પછી આપણે એમનું રિએક્શન ચેક કરીએ. બેરા બે જજો. હું બનાવ્યું કહેતો કરી વાનો મત મત કરો. આ ખોલજો, આ ખોલજો. હા તો મિત્રો માલપુઆ ખરેખર બહુ જ મસ્ત હતા ને એટલું બધું ખાઈ લીધું ને પેટમાં લગારી જગ્યા નહીં. અને જેને પણ કોઈને માલપુઆની રેસીપી જોઈતી હોય તો જરૂરથી કોમેન્ટ કરજો, ચોક્કસથી તમને જણાવીશું. જય માતાજી, જય શ્રી રામ.